નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ બોડેલી હાઈવે ગોલ્ડન કોરિડોર બન્યો. ટીંબી ફાટકથી ગોપાલપુરા સુધી ખીલેલા પીળા ફૂલો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે ધરતી તપી રહી છે ત્યારે ડભોઈના ટીંબી ફાટકથી ગોપાલપુરા સુધીનો હાઈવે કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠ્યો છે. આ માર્ગ પર આવેલા હજારો ગુરમુખ ગલતરો અને અમલતારાના વૃક્ષો પર બેઠેલા પીળા ચટક ફૂલોએ સમગ્ર વાતાવરણને સોનેરી આભાસ આપ્યો છે. કેસરીયો તડકો અને પીળી ચાદર ડભોઈ બોડેલી રોડ પર હજારોની સંખ્યામાં આવેલા આ વૃક્ષો અત્યારે પૂર્ણ ખીલેલા છે. માર્ગની બંને બાજુ લટકતા પીળા ફૂલોના ઝુમખાઓના કારણે એવું લાગે છે કે જાણે હાઈવે પર કુદરતે પીળી ચાદર બિછાવી દીધી હોય. આ મોહક દ્રશ્ય માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે પણ અનેરા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગરમીમાં ઠંડકનો અહેસાસ ભલે અત્યારે વૈશાખનો તાપ પડી રહ્યો પરંતુ આ વૃક્ષોની ગીચતાના કારણે રોડ પર કુદરતી છાંયડો મળી રહે છે. ઘટાદાર વૃક્ષોને કારણે હાઈવે પર તાપમાનમાં ઘટાડો અનુભવાય છે. આ ફૂલોની હળવી અને મીઠી સુગંધ વાતાવરણમાં એક અનોખી મહેક પ્રસરાવી રહી છે જે રાહદારીઓના થાકને દૂર કરે છે. દૂરથી જોતા પીળા ફૂલો આંખોને એક અલગ જ ઠંડક આપે છે અને માનસિક શાંતિનો અનુભવ કરાવે છે. સેલ્ફી પોઈન્ટ બની ગયો છે હાલમાં તો આ હાઈવે. સોશિયલ મીડિયાના જમાનામાં આ ગોલ્ડન રોડ હવે ફોટોગ્રાફી માટે શોખીનો માટે હોટસ્પોટ બની ગયો છે. પસાર થતા પ્રવાસીઓ ખાસ ઊભા રહીને આ કુદરતી કરામતને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે. વન વિભાગ દ્વારા ઉછેરવામાં આવેલા આ વૃક્ષો આજે પર્યાવરણની જાળવણી સાથે સુંદરતાનો પણ પર્યાય બન્યા છે. ગુરુમુખના પીળા ફૂલો માત્ર સુંદરતા જ નથી વધારતા પણ ધોમ ધબકતા ઉનાળામાં મુસાફરો માટે આશીર્વાદરૂપ શીતળતા પણ પૂરી પાડે છે.